સુરતમાં હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસતા પનીર અંગે મોટો નિયમ લાગુ કરાયો છે। ગ્રાહકોને સાચી માહિતી મળે તે માટે તંત્ર દ્વારા સખત કાર્યવાહી શરૂ કરાઈ છે। તેમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સાથે મળી તપાસ કરી હતી। રાજ્ય સરકારની સૂચના મુજબ હવે તમામ હોટલ રેસ્ટોરન્ટ્સ પર પનીર અસલી છે કે એના લોક તેની સ્પષ્ટ માહિતી આપતો બોર્ડ લગાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે। સુરત શહેરમાં એસઓજી ટીમ અને ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા લાપિનોઝ પિઝા, ટાકો બેલા, બર્ગર કિંગ અને કેએફસી સહિતના અનેક ફૂડ આઉટલેટ્સ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સંચાલકો દ્વારા પનીર કે એના લોક પનીર અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા છે કે નહીં। અધિકારીઓને તમામ સંચાલકોને 10 એપ્રિલ 2026 સુધીની ફરજિયાત બોર્ડ લગાવવાની સૂચના આપી છે અને જો કોઈ સંચાલક આ નિયમનું પાલન નહીં કરે તો તેના સામે ₹10 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવશે। તંત્ર દ્વારા સ્થળ પર જ સમજ આપવામાં આવી રહી છે અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ રહી છે। એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, કેએફસી, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે।